જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે અલી ખાન પઠાણ અને તેમની પુત્રીની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. અલી ખાન પઠાણ અને તેમની પુત્રી પીરજાદી શ્રી ગુસાઈજીના શરણે આવ્યા પછી નિત્ય આપશ્રીના મુખે કથા સાંભળવા આવતા. શ્રી ગુસાઈજી શ્રી સુબોધિનીજીની કથા કહેતા ત્યારે બંને પિતા પુત્રી તે સાંભળવામાં તલ્લીન થઈ જતા. પ્રત્યેક શબ્દ ધ્યાનથી સાંભળતા અને હૃદયમાં ધારણ કરતા. શ્રી ગુસાઈજી આ ઉત્તમ શ્રોતાને ઓળખી ગયા, તેથી તેઓ બંને આવે તે પછી જ કથાનો પ્રારંભ કરે. અન્ય વૈષ્ણવો પરસ્પર ચર્ચા કરતા કે આમનામાં એવું તે શું છે કે આવે ત્યારે જ આપશ્રી પોથી ખોલે છે. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, તેથી આ વૈષ્ણવોના મનનો સંદેહ જાણી ગયા. આ સંદેહ દૂર કરવા માટે એક દિવસ બધા વૈષ્ણવો તથા અલી ખાન પિતા પુત્રી બધા આવીને બેઠા. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને પૂછ્યું કે કાલે અમે કયો પ્રસંગ કથામાં કહેલો, કોઈ કહેશો? ત્યારે બધા સાંભળનારા પરસ્પર એકબીજાનું મોઢું જોવા લાગ્યા. કોઈ પણ કથાનો પ્રસંગ શ્રી ગુસાઈજીને બતાવી ન શક્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ અલી ખાનની દીકરીને પૂછ્યું કે કાલે અમે કઈ કથા કહી હતી. ત્યારે શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને અલી ખાનની દીકરી પીરજાદીએ વિનંતી કરી કે મહારાજ, આપ આજ્ઞા કરો તો જ્યારથી શ્રવણ કરું છું ત્યારથી બધા પ્રસંગો કહું, અને જો આજ્ઞા કરો તો માત્ર કાલની જે કથા સાંભળી છે તે કહું. ત્યારે શ્રી ગુસાઈજીએ બધાને કહ્યું કે હવે તમારા મનનો સંદેહ દૂર થઈ ગયો હશે. બધા જ વૈષ્ણવો ચકિત થઈ ગયા અને મનમાં સમજી ગયા કે જેને કથામાં આવી આસક્તિ છે તેના પર આપ શ્રીની વિશેષ કૃપા રહે તે યોગ્ય જ છે. તન્મયતાથી કરવામાં આવતો સત્સંગ જ્ઞાન અને ભાવની વૃદ્ધિ કરનારો હોય છે. ગુરુ પણ તેવા જ શિષ્યથી પ્રસન્ન થાય જે ધ્યાન દઈને શ્રવણ કરે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.